રાજકોટના માધાપરથી નજીક 4 BHK લક્ઝરિયસ ફ્લેટ શોધી રહ્યા છો, તે પણ એમ્યુનિટીઝ વાળો, તો ચાલો દેખાડી દો. નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ વસાણી, નોમા સ્ટાર્ટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. સૌથી પહેલાં પ્રોપર્ટી જ્યારે તમે જોવો છો તો એમાં પ્રોપર્ટી નંબર આપેલા છે, ખાસ તે જોઈને અમને કોલ કરવો, જેથી તમને જે અમારે રિપ્લાય કરવાનો છે એ ઇઝી વે થઈ જાય. વાત કરીએ ફ્લેટની ડિટેલ્સની, તો જે ફ્લેટ આવેલો છે માધાવર ચોકડી જામનગર રોડથી નજીક આ ફ્લેટ આવેલો છે. હાઈ રાઇઝમાં તમને બિલ્ડિંગમાં 1280 કાર્પેટ મળવાનો છે, તે પણ ફૂલ એમ્યુનિટી સાથે અને એક મોટું ગ્રાઉન્ડ સાથે આ ફ્લેટ મળવાનો છે. અત્યારે આપણે આવી ગયા છીએ લોકેશનમાં. તમને લોકેશન દેખાડી દઉં કે ગાર્ડનિંગ બહુ સારું કરેલું છે, સ્પેસ ઘણી સારી મૂકેલી છે. તમે પ્લાન્ટ્સ જોઈ શકો છો, જે સિટિંગ અરેન્જમેન્ટ છે, જે પાર્કિંગ એરિયામાં તે પણ જોઈ શકો છો. આ છે આપણું થિયેટર, જે તમારું થિયેટર કહીએ કે જોઈ શકો છો. સારામાં સારું સિટિંગ અરેન્જમેન્ટ. આમાં તમને જે ફૂલ એમ્યુનિટીઝમાં થિયેટર બી સાથે મળે છે. સાથે તમને જીમ એરિયા, તો મેં કીધું લાવો સાથે સાથે જીમની એક્સરસાઇઝ બી કરી લો. તો આ છે આપણો જીમ એરિયા, મોટી સાઇઝમાં જીમ એરિયા છે. પ્લીઝ ચેન્જિંગ રૂમ, આમાં ચેન્જિંગ રૂમ બી સાથે તમને મળે છે. અત્યારે આવી ગયા છે જે એમ્યુનિટીઝ છે, જે મેં તમને કીધું યોગા કે મેડિટેશન એની માટેની સ્પેસ છે, તો આ બી સેપરેટલી છે. આવી ગયા હતી સુપર માર્કેટ, જે મેં તમને કીધી સુપર માર્કેટની આ પ્રિમાઇસીસ છે, પણ જે લંચ ટાઈમના હિસાબે અત્યારે બંધ છે, એટલે તમને ખાલી બહારથી દેખાડું છું. આવી ગયા છે પાર્કિંગ એરિયા, જે ગ્રાઉન્ડ ફ્લોરનું પાર્કિંગ એરિયા છે. એમ્યુનિટીઝ તમને દેખાડી, તમે પાર્કિંગ એરિયા બી જોઈ શકો છો. સાથે શોપીસ છે, જે એટ્રેક્ટિવ બુદ્ધા શોપીસ લગાડેલું છે. આ છે આપણું જે કહેવાય ને કે નાની સાઇઝમાં તમને સારું ગાર્ડન પ્લસ બેક સાઇડ કોમ્યુનિટી તમને હોલ મળે છે. એની જ ઓપોઝિટ ગ્રાઉન્ડ છે, જે પ્લે એરિયા કહી શકીએ આપણે. તો અત્યારે ત્યાં ક્રિકેટ મેચ ચાલુ છે, તે તમે નિહાળી શકો છો. આ તમે જોઈ શકો છો કે સેકન્ડ પ્લે એરિયા છે, જે વોલીબોલ કે બેડમિન્ટન તમે રમી શકો છો. અને એની બેક સાઇડ તમે જો તો સિટિંગ અરેન્જમેન્ટ મળેલું છે. તો આ તમને પૂરેપૂરું વ્યૂ દેખાડું છું કે 4 સાઇડ ઓપન બિલ્ડિંગ છે. અને મેન જે ટાવર છે, ટોટલ 5 ટાવર છે, તો એ 5 ટેરેસમાં કનેક્ટેડ ટાવર પણ મળવાનો છે. તો જે આપણે કહેવાય કે વોકિંગ ટ્રેક તરીકે યુઝ કરવો છે, તો એ આપ કરી શકો છો. તો આપણે જોયું પાર્કિંગની આમાં તમારે જરાય સમસ્યા નથી રહેતી. તો આવો આપણે ફ્લેટની વિઝિટ કરશું. આવી ગયા છીએ લિફ્ટના પેસેજ એરિયામાં, તો જોઈ શકો છો લિફ્ટનો પેસેજ એરિયા. તો નોર્મલ સાઇઝનો પેસેજ એરિયા, 2 લિફ્ટ તમને આમાં મળી જવાની છે. તો ચાલો મારી સાથે આપણે ફ્લેટની વિઝિટ કરી લઈશું. છે આપણે ફ્લેટના પેસેજ એરિયામાં, તો જોઈ શકો છો તમે મીડિયમ સાઇઝમાં તમને પેસેજ એરિયા મળી જાય છે. પ્લસ જે ફ્લેટ એક માળે 2 આવેલા છે, એટલે સામે 2 ફ્લેટ આવેલા છે. જે આપણે ફ્લેટ મળવાનો છે એનું ફેસિંગની વાત કરીએ તો ઈસ્ટ ફેસિંગ, એટલે જે આપણે ઉગમનું બહાર કહે એ મળી જવાનું છે. હવે બહારની સાઈડમાં તમને દેખાડ દો. સૌથી પહેલાં ડિઝાઇનર તમને સેફ્ટી ડોર મળી જાય છે. આ બાજુ તમને મળી જવાનું છે સુ રેન્કનું ખાનું. મેઇન ડોરમાંથી એન્ટ્રી કરીએ લિવિંગ એરિયામાં આપણે આવી ગયા છીએ તમારા વિશાળ લિવિંગ એરિયામાં. તો જોઈ શકો છો મોટી સાઇઝમાં તમને લિવિંગ એરિયા મળી જાય છે. એન્ટ્રીમાં જ તમને લેફ્ટ સાઈડમાં અહીંયા બાલ્કની જે મળી જવાની છે, સ્ટેન્ડિંગ બાલ્કની મળી જાય છે. અને લેન્થ તમે જોઈ શકો છો કે ખાસી એવી મોટી તમને લેન્થ મળી જાય છે. તો આમાં ફર્નિચરનું તમારે પ્રોવિઝન કરવું છે, તો અહીંયા તમે એલ શેપમાં સોફાનું પ્રોવિઝન કરી શકો છો. એક્ઝેક્ટ તેની સામે જ આપણે ટીવી યુનિટ અત્યારે જે જોવો છો ટીવી લગાડેલું છે, તો આ રીતે ટીવી યુનિટનું અહીંયા પ્રોવિઝન કરી શકો છો. ત્યાંથી આપણે કનેક્ટેડ વાત કરીએ તો સૌથી પહેલાં ફર્સ્ટ બેડરૂમ તમને અહીંયા મળી જવાનો છે. આવી ગયા છીએ આપના ફર્સ્ટ બેડરૂમમાં. અત્યારે આમાં મંદિરનું પ્રોવિઝન કરેલું છે, પણ આ બેડરૂમ છે, તો આ એક પહેલો જ તમને બેડરૂમ મળી જવાનું છે. સાથે જ તેમાં અટેચ તમને ટોયલેટ બાથરૂમ પણ મળી જવાનું છે. આમાં બી તમને સ્ટેન્ડિંગ બાલ્કની, તો રોડ વ્યૂની સ્ટેન્ડિંગ બાલ્કની પણ આપને મળી જવાની છે. આ તો આપણો ફર્સ્ટ બેડરૂમ. આવો તમને સેકન્ડ બેડરૂમ દેખાડું. આવી ગયા છીએ તમારા સેકન્ડ બેડરૂમમાં. બેડરૂમની સાઇઝ જોઈ શકો છો તમે, ઘણી મોટી સાઇઝમાં તમને બેડરૂમ મળી જવાનો છે. અને આમાં બી તમને 2 બાલ્કની મળે છે. એક બાલ્કની આ બાજુ તમને મળી જવાની છે, સેકન્ડ બીજી બાલ્કની તમને આ સાઈડ મળી જાય છે. 2 સ્ટેન્ડિંગ બાલ્કની મળી જવાની છે. અને કબોર્ડ માટેની અલગથી સ્પેસ છે, તો જેથી આપણે જે બેડ નહીં રાખતા હોય તો એમાં સ્પેસ કપાતી નથી. અને આમાં બી તમને મોટી સાઇઝનું અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે.
આપણે સેકન્ડ બેડરૂમ જોયો, હવે ત્યાંથી જ કનેક્ટેડ તમને ત્રીજો બેડરૂમ દેખાડીશ. તો આવો મારી સાથે. આવી ગયા છીએ આપણે થર્ડ બેડરૂમમાં. તો થર્ડ બેડરૂમ બી મોટી સાઇઝમાં તમને થર્ડ બેડરૂમ મળી જાય છે. કબાટની સ્પેસ અલગથી મળી જવાની છે અને આમાં બી આપને સ્ટેન્ડિંગ બાલ્કની મળી જવાની છે. સાથે જ આમાં બી તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જાય છે. તો એ બી સાઇઝ જોઈ શકો છો તમે. ઘણી મોટી સાઇઝમાં ટોયલેટ બાથરૂમની જગ્યા મળી જવાની છે. આપણે 3 બેડરૂમ જોયું. હજી જે ફોર્થ બેડરૂમ, તો ફોર્થ બેડરૂમ દેખાડવાનો છે. એ પહેલાં તમને દેખાડી દઉં કે જે હોલની બાલ્કની છે તો તેની લેન્થ જોઈ શકો છો. ઘણી મોટી સાઇઝમાં તમને બાલ્કનીની લેન્થ મળી જાય છે. આ બી સ્ટેન્ડિંગ બાલ્કની આપને મળવાની છે. ત્યાંથી જ કનેક્ટેડ અહીંયા બેસિંગ એરિયા છે એ અહીંયા આવી જાય છે. તો આ બેસિંગ એરિયા છે. અને હવે આપણે આવી ગયા છીએ તમારા ફોર્થ બેડરૂમમાં. આ છે તમારો ફોર્થ બેડરૂમ. એમાં બી તમે જોઈ શકશો કે કબોર્ડની સ્પેસ અલગથી આપેલી છે. રોડ વ્યૂની મોટી સાઇઝમાં તમને બાલ્કની, સ્ટેન્ડિંગ બાલ્કની મળી જાય છે. એક આ મોટી સાઇઝમાં મળી જશે અને એક અહીંયા તમને નાની સાઇઝમાં એલ શેપમાં બાલ્કની આપને મળી જાય છે. સાથે જ આમાં બી તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. તો તે પણ જોઈ શકો છો. જે વોલ ટાઇલ્સને છે એકદમ પ્રીમિયમ અને ડિઝાઇનર લગાડેલી છે. ફ્લેટનું પ્લાનિંગ છે એ રીતે, એટલે તમને 4 બેડરૂમ દેખાડ્યું. હજી જે કિચન દેખાડવાનું છે તે બાકી છે. તો આવો મારી સાથે. આવી ગયા છીએ તમારા કિચન એરિયામાં. તો કિચન એરિયા તમને એલ શેપમાં કિચનનું પ્લેટફોર્મ મળી જવાનું છે. આ સાઈડ તમને ફ્રીજની સ્પેસ મળી જાય છે. જે કહેવાય કે એર સર્ક્યુલેશનમાં વિન્ડોઝ એક આપેલી છે. એર સર્ક્યુલેશન બેક સાઈડ તમે જોઈ શકો છો કે સર્વિસ ટેબલ, ઉપરની સાઈડ કબોર્ડ, એની વચ્ચે આવી જાય છે તમારે સ્ટોરેજ એરિયા. તેને જ બીજું કનેક્ટેડ સર્વિસ ટેબલ અને ઉપર નીચેની સાઈડ ડ્રોવર મળી જાય છે. અને એને જ કનેક્ટેડ વોશ એરિયા પણ આમાં જ કિચનમાંથી તમે જઈ શકો છો. તો આપણે જોયો 4 BHK ફ્લેટ જે માધાપર ચોકડી જામનગર રોડ ઉપર ફ્લેટ આવેલો છે. ફૂલ એમ્યુનિટીઝ સાથે તમને મળવાનો છે. તો વધારે વિગત જાણવી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો આપણે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારી નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. જો આપને પણ આપની પ્રોપર્ટી સોલ્ડ આઉટ કરવી છે અથવા પ્રોપર્ટીને રિલેટેડ કાંઈ પણ કામ છે તો અમારો સંપર્ક તમે કરી શકો છો. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.